વલ્લભા गिरिराज श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की श्री हरिराय महाप्रभु जी की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करी जय। जय श्री कृष्ण। एक मिनिट अमदावाद थी आव्या छे। अठवाडिया पहला तमने खबर हती के हरिराय महाप्रभुजी तमने बोलावाना छे। दीनता सागर, दया सागर, करुणा सागर, भक्ति सागर, भाव सागर, रस सागर, रास सागर, प्रेम सागर, स्नेह सागर अने वैष्णवोना प्रेमना सागर। अठवाडिया नहीं 4 दिवस पहला नहोती खबर। घणाय मने फरियाद करे छे, मेसेज मूके प्रेमनी फरियाद। गोपीजनोए प्रभुने कह्युं के अमारी फरियाद छे। प्रभु के मने खबर छे। शुं खबर प्रभु? ठाकोरजी के गोपी तारी फरियाद ए ज छे, फरी फरीने मारी याद छे। फरियाद फरी फरीने मारी याद छे। तो हरिराय महाप्रभु ने खबर हती कि मारे आटला ने बोलावाना छे। बीजा 1 मिनिट रेखो आ लोकोने वातो कर लेवा दो। तो हरिराय महाप्रभु दीनता सागर अमदावाद में आटला बधा वैष्णव पण एने याद आपणी आवी के नहीं मरवाला? तो આપણે એમના વાલા થયા કે નહીં? વાલા હતા। બસની વ્યવસ્થા થઈ ગઈ, પ્રસાદની થઈ ગઈ। મિલનભાઈ કૈલાબેન 12 કલાકમાં બસ ભરાઈ ગઈ। બસ નથી ભરાણી। હરિરાય મહાપ્રભુજીએ આપણને બોલાવ્યા ને તો આપણો ભાવ ભરાઈ ગયો બસમાં। खरो खोटू मारवाला? मने नहोती खबर हो के आपणे आववानो छे। वल्लभ चाहे सो ही करे। हरिरायजी महाप्रभुजी छे अने गुसाईजी प्रभु चरण पण छे। केम खबर छे के कही दઉં? आमां केटलाना घरे ठाकोरजी बिराजे छे? पोस्ट करावेला छे। आज मने आनंद एटले छे ज्यां जाऊं ने त्यां 60-40 नो रेशियो होय। आज मने आनंद थाय छे के मारा वल्लभनुं एक स्वप्न हतुं के घरे घरे ठाकोरजी होय। मारो वैष्णव चारे बाजू दौड़ा नहीं करे। वल्लभाद ने विनंती करिए कि बस आजे बधाने बोलाव्या ने एम वारंवार बोलावजो, कारण के आ दीनता सागर छे। ए आपड़ा दोस्त सामू नहीं जुए, बाकी अहींया बैठा छे एना दोस्त जोवे ने तो आ खोले ज नहीं दर्शन। चरण कमल चरण कमल वंदो हरिराय हरिराय बैरो सुने
तुंग पुन बोले, रंक चले शिर छत्र धराई, हरिराई। सूरदास स्वामी करुणामय, वार वार वंदोती पाई, हरिराई। चरण कमल चरण कमल चरण कमल वंदो, हरिराई हरिराई। श्री हरिराय महाप्रभु जी की जय। આ બેઠકમાં આવ્યા નથી, લાવવામાં આવ્યા છે. હું ને તમે છે ને લૌકિકમાં ક્યાંય હોય તરત એમ કહે અમારે ગયા વિના ન હાલે, બેન તું નહીં જા તો સારું રહેશે. પણ અહીંયા હરિરાયજીને ખબર છે કે હું બોલાવ જ આવશે, જાતે નહીં આવે. આમાં ઘણા કેન્સલ થયા અને ઘણા સવારે વહેલા આવી ગયા. જેનો અધિકાર હતો એ આવ્યા, નહોતા એ ના આવી શક્યા. હરિરાયજીના 7 બેઠક છે. સાવલી, જંબુસર, નાથદ્વારા, જેસલમેર, ગોકુળ, ડાકોર ત્યાં જઈને આવ્યા. હજી એક રહ્યું, કયો મને ખીમનો. 7 સ્વરૂપ, 7 વર્ષનો સાવરો, 7 વર્ષ ગિરિરાજ ધારણ કર્યો, વાંસળીના 7 સૂર વગાડીને. એવી જ રીતે હરિરાય મહાપ્રભુજીના 7 બેઠક છે. જ્યાં પારાયણ કર્યું હોય, જ્યાં રોકાયા હોય, અહીંયાની ઘણી બધી વાતો છે જે બધી આપણે નહીં કરી શકીએ, કારણ કે બધી કહી દે ને તો વારંવાર ન બોલાવી કે આ તો બધું કહી નહીં ગયા. આજે 2 જ મિનિટની કરશો. મને હરિરાયજી પાસે, વલ્લભ પાસે, ગુસાઈજી પાસે, ગોકુળનાથજી પાસે મને બેઠકોમાં બહુ ગમે છે. એનું કારણ કહું તમને. આપણા પ્રાણ પ્યારા વલ્લભે જ્યારે આસુરો લીલા કરી ત્યારે એ બીજા માટે, આપણા માટે તો વલ્લભ ગઈકાલે અહીંયા જ છે, આજે અહીંયા છે અને આવતીકાલે પણ હશે. તો પૂછું કે કઈ જગ્યાએ? તો બેઠકમાં, વલ્લભકુળમાં, હસ્તાક્ષરમાં, મુખારવિંદમાં, ચરણારવિંદની છાપમાં, આ બધામાં વલ્લભ બિરાજે. તો જ્યાં જ્યાં બેઠક જઈએ ને, તમે જોજો તમને દર વખતે જુદા જ દર્શન થશે. અહીંયા પહેલાં કેટલી વાર આવ્યા છો તમે લોકો? 2-3 જણા જ આવ્યા છે, બરાબર? બાકી બધા જ પહેલી વાર આવ્યા. હવે તમે વારંવાર આવો ને ત્યારે મને યાદ કરજો, હું ના હોઉં તમારી સાથે તોય. આ બિનતા સાગર છે. તમને એકવાર એટલે બોલાવ્યા કે તું આવે છે એ મને ગમે છે. હવે આપણે જોવાનું કે એકવાર તો એને આપણે કોઈના ઘરે જાય ને એવી આગતા સ્વાગતા કરે ને, રાખે ને, હસે ને, બોલે ને, બહાર સુધી મૂકવા આવે, વારંવાર આવજો. અને આપણે પછી કંઈ જવાનું હોય તો આપણે તો કંઈ બેટા એ મારી બેન પણ એને ઘર રસ્તામાં આવે છે, આપણે જવું તો પડશે જ. કંઈક નથી કહેતા મારવાલા, લૌકિકમાંય આવું કહીએ છીએ. તો હરિરાયજી તો આપણા પ્રાણ પ્યારા છે, આપણા વલ્લભ છે, આપણા ગુસાઈજી પ્રભુચરણ છે. જેમ ઠાકોરજીનું એક નામ હરિ, આમનું નામ હરિ.
દુઃખ તો આપણા મનના માનેલા છે. તમે અહીંયા આવ્યા, ઘણા મને કહેતા પગ હમણાં બહુ દુખે છે, ઘણા કે માથાનો દુખાવો. અહીંયા આવ્યા પછી કાંઈ તકલીફ છે મારવાલા? હા ના તો બોલો. અહીંયા તમને કાંઈ દવા મળી? ના. અહીંયા હરિરાયજીના બેઠકજીનો પ્રભાવ, આ વાતાવરણની તમારા ઉપર અસર. આ જ વસ્તુ તમે ક્લબના મેમ્બર હો, રાજપતનાને જાઓ, તમને આવો આનંદ આવે. 2 વાર ઘરમાં પૂછી, હવે જમવાનું ક્યારે? ભાઈ કે મમ્મી તારે બીજી વાર અમારી ભેગું નહીં આવવાનું. અને અહીંયા આપણે પૂછીએ 2 વાગે તો એમાં કોઈ નહીં કહે. એનું કારણ એ છે, જો અહીંયા હરિરાયજી પધાર્યા હતા, પધાર્યા હતા નહીં, પધારેલા જ છે. મને એક વૈષ્ણવ કહેતા હતા કે જે નામ ન પર રાતના 2 વાગે હરિરાયજી એમને એટલા યાદ આવ્યા, 2 વાગે ગાડી લઈને અહીંયા પધાર્યા. અને એમણે હરિરાયજી માટે કીર્તન લખ્યું હતું, હરિ કરે સો હોય. મને કીર્તનનો ખબર નથી, યાદેય નથી. અને રાતના આવીને મુખિયાજીને ના પાડી, ઠાકોરજીને હરિરાયજીને જગાવશો નહીં. સવાર સુધી અહીંયા બેઠા રહ્યા, પાઠ કર્યા, જપ કર્યા, અને 8 વાગે દર્શન ખુલ્યા ત્યારે મુખિયાજી કીધું અંદર પધારો. અંદર પધારવા માટે ફરી આવીશ. બસ આ મુખારવિંદ, આ સ્વરૂપ, આ તેજ, આ પ્રકાશ, આ આભા, આ સુંદરતા, આ માધુર્ય ભરીને જાઉં છું. તો આપણે બધાય કદાચ જારીથી નથી ભર્યા, પણ ભાવથી તો હરિરાયજીએ ભરી દીધા. ભર્યા કે નહીં મારવાલા? બધાને મોઢા પર જો, આમાં બધાય 3 વાગે જાય ગયા, કારણ કે બધાય ઠાકોરજીને પહોંચીને આવ્યા છે. સાચું કે ખોટું? આ તો મને કે હું તો કેરીને શાક ને થેપલા ને બધું કરીને આવી. આ તમારામાં શક્તિ ક્યાંથી આવે છે સવારે? તો અહીંયા હરિરાયજી ઘણા પ્રસંગો છે. માનો એક નાનો પ્રસંગ કહીશ. આપણે બધા જાણીએ છીએ કે એવી લોકવાયકા કે પુષ્ટિમાર્ગ 500 વર્ષ ના. હવે પરમાનંદ સોની નામના એક વૈષ્ણવ હતા. તો ગોકુળનાથજીને કહ્યું કે શું 500 વર્ષ પુષ્ટિમાર્ગ? તો કે હરિરાયજીને કહો આ પાઘ ધરાવે. તો એ સોની લઈ આવ્યા, ધરાવીને ઠાકોરજીને એટલી ગમી, એટલી સરસ, એવા રાજી થઈ ગયા. એ કે કાંઈક માગો. ઓલા સોનેને પૂછ શું જોઈએ છે? એ કે 500 વર્ષ નહીં, કાંઈક કરો ને વધુ. તો કે જા 50 વર્ષ. પુષ્ટિમાર્ગ ક્યારેય 500 વર્ષ નથી ને 50 વર્ષ નહીં. આ તો ત્યારની લીલાનું અનુસંધાન છે. એક ભગવદી અમારે કાઠિયાવાડમાં થઈ ગયા, બાપા જાદવજી બાપા કે નામ ભૂલી ગયું. એમને કોઈએ પૂછ્યું, એ કે હે બાપા હવે પુષ્ટિમાર્ગમાં બધું, એ કે બેસ. સવાર સુધી સત્સંગ કર્યો, એક પ્રસંગ સાંભળવા જેવા સાચા બની ગયેલા. તમારે સાંભળવા જ બધાય, પણ પ્રસાદ નહીં લેવો, પછી સવાર સુધી બેસી રહેવું પડશે. એણે સવાર સુધી સત્સંગ કર્યો ત્યારે ઓલો એની અંદર એટલાય ભાઈ તન્મય થઈ ગયા કે હરિરાયજીની દિનતાના જેટલી વાતો ને પ્રસંગ કહેતા જાય એટલા એ હરિરાયજીના દર્શન કરતા જાય, હરિરાયજીના સ્વરૂપમાં તન્મય થતા જાય. ત્યારે સવારે બાપાએ કહ્યું, સાંભળ,
પુષ્ટિ માર્ગ 500 વર્ષ નથી ને 550 વર્ષ નથી. જ્યાં સુધી એક વૈષ્ણવના ઘરે માથે ઠાકોરજી બિરાજે છે ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગ છે. હમણાં એક મેં વચનામૃત સાંભળાય, એ પુષ્ટિ માર્ગીય નહોતા, પણ એ વલ્લભને કેટલો પ્રેમ કરે છે. એણે કીધું, દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આટલા આચાર્ય થયા, આટલા ગુરુ થયા, બધા એમ કીધું કે હું તમને ઠાકોરજી પાસે લઈ જાઉં. બધાએ કીધું મંદિરમાં ઠાકોરજી. મારો વલ્લભ, મારા વલ્ભાચાર્યજી એક જ વિશ્વમાં એવા છે જેણે ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા. મંદિરમાં ટાઈમે જવું પડે. 8 વાગે મંગળા થઈ જાય પછી તમે ગમે એટલું કરો ખોલે. અને આજે આપણે જ્યાં આવવું હતું તો 5 વાગે ઠાકોરજી રાજભોગે આરોગી લીધો. એ મારા વાલા આવા વશમાં ના હોય. એક વૈષ્ણવને આવું હતું તો સવારમાં 5:30 વાગે આમ ફોન આવ્યો. મારી વળકે ઉપાડતી નહીં આ જોશે. મારો સ્વભાવ જ એવો છે. મને ગુસ્સો આવે પણ મને પ્રેમ બહુ આવે. એટલે મેં તું બોલો. મને કે બેન બસમાં છે ને નીચે બેસી જાય, બસ સ્ટોલ લઈ નહીં માગો. મને હરિરાયજીના બેઠક જે આવવું છે. મેં કીધું મારા વાલા પણ સ્ટોલ ઉપરના પેસેન્જર થઈ ગયા છે. ત્યારે એણે મને એક વાત સરસ કરી, મને બહુ ગમી. મેં જો અત્યારમાં મને કે ઠાકોરજીને રાજભોગ ધરાવી દીધો. મેં શું ધરાવ્યો? મને કે જો કાલની 11 હતી એટલે એને 2 વાર બધું ખાધું. મારે 11 એટલે એ ધરાવ્યું હોય, અને એને તો 11 કરાવાય નહીં એટલે એનું તે બધું કરી દેવું પડે ને. આમ એવી રીતે વાત કરે કે એ સાક્ષાત માને જ. હું ને તમે સાક્ષાત નથી માનતા મારા વાલા. એટલે કાલના છે ને બહુ એનો અસુખ થતું હતું. મેં તમને કહેતા હતા એ તો આપણને છે ને મુખારવીને પછી ખબર પડી જાય. અરે હવે આગળ વાત સાંભળો. ભગવદીઓ કેવા હોય બહાર ન પડે. મારે જેમ બોલ ન કરે, મારે જેમ બોલ ન કરે, પ્રગટ કરે રસ જાય. એમણે સરસ કીધું, ઈલાબેન મારી વહુએ કીધું કે માનો કે બસમાં જગ્યા થાય ને ફોન આવે ને મમ્મી તો મારે આજે 2 દિવસ થયા છે, તમે સેવા પહોંચીને જાજો, ભેળીને દહીં ધરાવજો. તો ઈલાબેન 3 વાગે ઉઠીને નાઈને ભેળીનો વિચાર આવ્યો ને તો મને તરત એમ થયું કે આજે 12 છે અને મારે ઠાકોરજીને શેરો ધરાવવાનો અમારા ગુરુઘર પ્રમાણે. હવે શેરો ધરે લગ્ન હોય ને ખીચડી ધરાવાય? એનો ભાવ જુઓ તમે. પછી કે મગની દાળ હતી ને એક બાજુ મૂકી દીધી અને ચોખા પલાળ્યા. એટલે કે મારા મિસ્ટરે કીધું કાં આટલા બધા? એ કે આજે બીજું કાંઈ નથી એટલે થાળી ભારીને એને વઘારેલો ભાત તો જોઈએ ને. આ એ સાક્ષાત માને છે. પછી પાછો 6 વાગે ફોન આવ્યો, મેળ પડે એવું છે? મેં કીધું ના. એણે મને સરસ કીધું, એ કે આજે આખો દિવસ હું વિરહ કરીશ. મારા ઠાકોરજી આજે વ્રજમાં અનોસર થયા ને વહેલા પધાર્યા તો ગોપીઓ એને મેણા મારશે. એટલે તારી માએ ઘોડી મૂક્યો ને અને હરિરાયજીએ ના બોલાવ્યા ને તો હું આખો દિવસ વિરહ કરીશ. ના ગોપી, મને હરિરાયજીએ તો બોલાવ્યા હતા પણ મને વિરહ કરાવવો તો એટલે આજે મારો મેળ ન પડ્યો. ઈલાબેન આજે સાંજ સુધી હું પંચાક્ષર અને અષ્ટાક્ષરનું પાન કરીશ. બોલીશ નહીં, પાન કરીશ. આવું સવડું આપણે લઈએ? આપણે તો 2-4 સુનાવી દઈએ કે ઈલાબેન આવું કરો. મારે કહેવાના આશય જ. હવે આગળની પરાકાષ્ઠા સાંભળો.